वर्णानामर्थसन्धानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणीविनायकौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ચોથો અધ્યાય 32મા શ્લોકથી પાઠ કરીશું। एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्दितान् सर्वान् एवं ज्ञात्वा विमुक्ष्यसे श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमप्यते तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदिक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः આપણે આ શ્લોકો દ્વારા જોયું, ભગવાને યજ્ઞની વાત કરી વિસ્તારથી અને પાછું કહ્યું કે આ બધા જ યજ્ઞ કર્મજાન વિધિ
તો આ બધા જ કર્મ યજ્ઞ છે એ કર્મમાંથી ઉત્પન્ન થયેલા, તો કર્મ દ્વારા નિવર્તન કરવામાં આવતા જાણ. કેમ? કારણ કે જે કર્મ દ્વારા કરવામાં આવે છે એમાં કર્તાની આવશ્યકતા છે અને એનાથી એનું કર્મનું ફળ ભોગવવાના છે. એવું તું જાણીશ તો તું મોક્ષને પ્રાપ્ત કરીશ. અને બીજા 33મા શ્લોકમાં પણ જ્ઞાનની સ્તુતિ કરતાં બતાવ્યું કે જ્ઞાન યજ્ઞ બધા યજ્ઞ કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે એમાં જ બધા કર્મની પરિસમાપ્તિ થાય છે. કર્મ દ્વારા તારે જે કંઈ પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનથી તને સહજ મળી જાય છે, કારણ કે એ તારો સ્વભાવ છે. આમ 2 શ્લોકમાં જ્યારે જ્ઞાનની પ્રશંસા કરી ત્યારે આપણને એમ થયું કે પછી મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો મહત્વની વાત કરી 34મા શ્લોકમાં કે તદ્વિધિ પ્રણિપાતેન, તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તદ એતદ વિશિષ્ટમ જ્ઞાનમ, આ જે વિશિષ્ટ જ્ઞાન છે એને પ્રાપ્ત કરવા માટે વિધિવત ગુરુ પાસે જવું જોઈએ. અને મહત્વની વાત કરી પ્રણિપાતેન, તારો અહંકાર સમર્પિત કરીશ તો તું આ જ્ઞાનને પ્રાપ્ત કરીશ. અને એના માટે પહેલાં બાહ્ય ક્રિયાની વાત કરી કે એમની પાસે જઈ આપણે નમસ્કાર કરીએ. એ નમસ્કારની પાછળ પણ ગઈકાલે આપણે વિસ્તારથી જોયું કે શ્રદ્ધા મહત્વની છે. પરિપ્રશ્નેન સેવાયા, સેવા અને પરિપાત દ્વારા આપણા મનની સ્થિતિ આપણે ગુરુજીને બતાવીએ છીએ કે મારે હવે મને કશું જ જોઈતું નથી, હું આપની પાસે જ્ઞાન લેવા માટે આવ્યો છું. અને એ આપણા પ્રશ્નો દ્વારા પ્રગટ થાય છે. એટલે પરિપ્રશ્નેન, જ્યારે ગુરુજી પ્રસન્ન થાય ત્યારે ગુરુજીને આ પ્રશ્ન કહીએ કે મને આ બંધન શું છે, મોક્ષ શું છે, આત્મા શું છે, એના સંદર્ભમાં મારે જાણવું છે. તો જ્યારે જોશે ગુરુજી એ ખરેખર આ અધિકારી વ્યક્તિ છે તો એનાથી રહેવાશે જ નહીં. અધિકારી વ્યક્તિને જોવે તો એનાથી રહેવાશે નહીં, કારણ કે અમે એ કૃપાના સાગર છે એટલે તને જરૂર જ્ઞાન આપશે. પણ કેવા ગુરુજી હશે? જ્ઞાનીન તત્વદર્શિન. આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે જ્ઞાનીન અને તત્વદર્શિન 2 શબ્દ વાપર્યા કે જે આ જ્ઞાન પ્રદાન કરવા માટે સક્ષમ હોય, એના માટે જે કંઈ પ્રક્રિયાની આવશ્યકતા હોય એ દ્વારા એ આપણને જ્ઞાન પ્રદાન કરી શકે. એવી પ્રક્રિયાનો ઉપયોગ કરતા ન્યાયનું, તર્કનું જે કંઈ આવશ્યકતા હોય બધું જાણવાની જરૂર નથી, પણ એનો ઉપયોગ કરી અને એ જરૂર તને જ્ઞાન આપશે. એટલે જ્ઞાનીનો અર્થ આપણે કર્યો કે એ તત્વજ્ઞાન વગેરે જાણનાર હોવા જોઈએ અને સાથે એ તત્વદર્શી ન હોવા જોઈએ, એટલે કે એ તત્વમાં નિષ્ઠ પણ હોવા આવશ્યક છે. કારણ કે કેમ એમ કહો છો? કારણ કે બીજા 35મો શ્લોક છે એમાં એ બતાવે છે કે આ જ્ઞાનથી તને શું પ્રાપ્ત થશે. જો આ પ્રકારના વક્તા હશે તો તને જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થશે. અને એ કહીને આ બધી સ્તુતિ કરી, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એ કહ્યું. એ દ્વારા ભગવાન એને કહે છે કે અર્જુન, તારે પ્રયત્નપૂર્વક આ જ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે કેમ? તો એને આપણે 35મા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું મળશે એ વાત કરે છે. તો 35મો શ્લોક, યજ્ઞાત્વાન પુનર્મોહમ, યજ્ઞાત્વાન પુનર્મોહમ એવં યાસ્યસि પાંડવ, એવં યાસ્યસि પાંડવ એન ભૂતાન્યશેષેણ, એન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી, દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. યજ્ઞાત્વા, આ જ્ઞાનને પ્રાપ્ત કરીને, જાણીને, જ્ઞાત્વા એટલે જાણીને, ન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ, હે પાંડવ. પાંડવ સંબોધન કરીને કહે છે કે યથા અધુના પાંડવ પુત્ર
एते मदीयाः इति अहंकार ममकाराभ्याम मोहम गतो અસી. પાંડવ કહીને કહે છે કે તું અત્યારે મોહને પ્રાપ્ત થયેલો છે અને એ મોહને તું પ્રાપ્ત થયેલો છે કે આ મારા છે અને હું એમનો છું. પણ એ પ્રકારના મોહ, એટલે મોહ એટલે શું કે વસ્તુ જેવી છે એવી ન જોવી અને એના કરતાં જુદી જોવી. જેમ કે સામે પડ્યું છે દોરડું અને મને દોરડાની બદલે સર્પ દેખાય છે અથવા તો પુષ્પમાળા દેખાય છે, ભૂછિદ્ર દેખાય છે, તો એ બધું શું છે? મોહ છે. મને સર્પ રાખી સર્પ દેખાય છે, દોરડું છે મને દેખાય છે સર્પ, તો એ છે ભ્રમ. મોહ ભ્રમ છે, કારણ કે ભ્રમ એટલે જ મોહ કે વસ્તુ જેવી છે એવી જોતા નથી. અને એ ભ્રમને કારણે શું થશે? ભય લાગે છે. એટલે મોહ એટલે બ્રહ્મ અથવા વસ્તુ જેવી છે એવી ન જોવી. અને યજ્ઞ જ્ઞાત્વા, જેને જાણીને તું મોહમાંથી મુક્ત થઈશ. એટલે વસ્તુ જેવી છે એવી જોશે, બીજું કંઈ નથી થતું. જ્ઞાન બીજું કશું જ કરતું નથી, તું જેવો છે એવું તું જાણીશ. પણ એનું કાર્ય દૂર થશે જ્ઞાનથી. મોહ દૂર થશે એટલે કે અવિવેક તારો દૂર થશે. જે અજ્ઞાનના કારણે અવિવેક ઉત્પન્ન થયો, દોરડાનું અજ્ઞાન છે માટે એના અવિવેકને કારણે મને એમાં સર્પ દેખાણો અને સર્પ દેખાણો, બરાબર. હવે જ્યારે જ્ઞાન થયું ત્યારે શું થયું? મને સર્પની બદલે દોરડું સ્થાને દેખાણું. એટલે મારો મોહ છે દૂર થયો. પણ એ મોહ દૂર થવાથી ખાલી મોહ જ દૂર થાય છે, પણ એના કારણે જે ભય ઉત્પન્ન થયો તો એ પણ દૂર થાય છે. રાઈટ? એટલે એવી રીતે ઓલી છે તે છીપલું અને મને ચાંદી દેખાય છે. જ્યારે હું એને એ પણ મોહ જ છે ને. સર્પને જુઓ એ પણ મોહ છે અને ચાંદી જુઓ એ પણ મોહ છે. જ્યારે હું ચાંદીની બદલે જોઉં છું કે આ તો છીપોલી છે, છીપલું છે, ત્યારે પણ મોહ દૂર થાય છે. પણ એના કાર્ય દૂર થાય છે. કયા? એકમાં મને ભય લાગ્યો હતો, બીજામાં આનંદ થયો હતો, હર્ષ. આહા, મને આટલી બધી ચાંદી મળી ગઈ. એ બંને હર્ષ અને શોક, ભય બંને દૂર થશે. એટલે જ્ઞાન શું કરે છે? આ હર્ષ અને શોકને દૂર કરે છે. અત્યારે અર્જુનની સ્થિતિ પણ એ જ છે. અર્જુનને અત્યારે શું છે? ફસરાઈ પડ્યો છે. કારણ કે એ માને છે કે હું અને મારા ને હું મારવાવાળો બનીશ. હું આ બધાને મારી નાખીશ અથવા તો એ મને હણી નાખશે. પોતાને હણી નાખે તો મને વાંધો નથી, પણ હું આ પાપનો ભાગીદાર થઈશ. હું આ શંકર પ્રજાનું નિમિત્ત બનીશ એવું નથી. હું એવું કરીશ એવું એને લાગે છે. એ આ પ્રકારનું જે મોહ ઉત્પન્ન થયું છે, એટલે કે જે પાંડવ સંબોધનથી એ બતાવે છે કે તને જે પ્રકારનો મોહ થયો છે એ આ જ્ઞાનના પ્રાપ્તિથી, આ જ્ઞાન જાણો. યજ્ઞાત્મા પુનઃ શબ્દ બહુ મહત્વનો છે, આપણે પછી જોઈએ છીએ. મોહમ એવમ નયાસી, તને આ પ્રકારનો જે મોહ થઈ ગયો છે કે બસ આ બધા મારા છે, હું એમને મારનારો બનીશ. એટલે આ મોહ એટલે દ્વંદ્વ, એનું નામ જ સંસાર, એમાંથી તું મુક્ત થઈશ. ખરેખર અર્જુન, આ ભગવાન બતાવે છે કે બીજા આ શ્લોકની બીજી લીટીમાં આને જાણવાથી શું થાય? અથવા તો જ્ઞાનનું સ્વરૂપ. આ જ્ઞાન કેવું છે? ખરેખર જો કેવું જ હોય, કારણ કે અર્જુને તો આ મારા છે અને હું એમનો છું. આ હું બધાને મારવાવાળો બનીશ. એટલે હું અને આ મારા, એટલે કેવું જ હોય તો આ બધા મારા છે અથવા તો કોઈ મારા નથી. બહુ મોટી વસ્તુ છે. કાં તો બધા જ મારા છે, કારણ કે એક આ દેહને હું માનું એટલે આપણી અહંકારને આ દેહ પૂરતો જ્યારે સીમિત કરીએ છીએ ત્યારે શું થાય છે? અમુક વ્યક્તિ મારી, અમુક વ્યક્તિ મારી નહીં. એટલે અમુકને માટે હું ગમે તે કરવા કેવું ને છૂટી પડું. એટલે ક્યારેક ખોટું કર્મ પણ કરી લઉં છું, પાપનો ભાગીદાર પણ થઈ જાઉં છું. આ બધું મારા અને મારા નહીં.
કાં તો બધા મારા. આ આત્મા છે, આ એક દેહનો આત્મા નથી એ જ બતાવે છે બીજી લીટીમાં. હું દેહનો આત્મા નહીં તો સર્વનો આત્મા છું. જો એવું સમજાય તો બધા મારા જ છે, કોઈ અમુક જ મારા છે એવું નથી. તો આત્મા અસંગ છે તો પણ કોઈ મારું નથી. આ દેહ પણ મારો નહીં ને કોઈ દેહ મારો નહીં. ખ્યાલ આવે છે? એટલે કહે છે એન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી આત્મની અથોમયી. બહુ મોટી વાત છે, કારણ કે અર્જુનને આ મોહનું કારણ એક જ છે ને કે હું આ કર્મનો કરતા થઈશ. અંત અહમ એ તો અંતા ચેતમી, હું આ લોકોને હણનારો બનીશ અથવા તો મને આ લોકો મારી નાખશે. બેમાંથી એક ભયનું કારણ બને છે. પણ તમે જો કે એ કેમ લાગે છે? કારણ કે હું આ કર્મનો કરતા થઈશ અને એ કર્મ કરીશ એટલે મને પાપ લાગશે, એટલે મારે ભોગવવું પડશે. આ જે અને એને લીધે શું થાય છે? જો સારું કર્મ થાય તો મને સુખ થાય, અથવા તો થાય કે અરે રે મારેથી આવું થઈ ગયું એટલે દુઃખ થાય. એટલે સુખ અને દુઃખ સતત, આનું નામ દ્વંદ્વ, કરતા અને ભોગતા સતત ચાલ્યા રહેવાના છે. અને એ આપણને જ્ઞાન આ કરતા અને ભોગતામાંથી મુક્ત કરે છે. જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી ભોક્તૃત્વ આવવાનું છે. મૃત્યુનો ડર નથી. મૃત્યુથી શોકે નથી થતો. મૃત્યુનો ડર તો માણસને હોય છે. કેમ? કે બધું છોડી દેવું પડશે, મારાને છોડવા પડશે, મારા છે એટલે. પણ સામાન્ય રીતે આપણે જોઈએ કે મૃત્યુ કોઈને દુઃખ નથી આપતું, કે જન્મ પણ સુખ નથી આપતું. સુખ અને દુઃખ તો આપણી દ્રષ્ટિમાં છે. જો મૃત્યુ દુઃખ આપતું હોય તો કોઈનું પણ મૃત્યુ જોઈને મને દુઃખ થવું જોઈએ, કોઈને પણ પીડામાં જોઈને મને દુઃખ થવું જોઈએ. તમે જો ઘણી વખત મહાત્માઓની સ્થિતિ એવી થઈ જાય કે કોઈને પીડામાં જોઈએ તેને દુઃખ થાય કે હું એના માટે શું કરું. એક જુદી વસ્તુ, કારણ કે બધામાં એને પોતાનો ભાવ દેખાય છે. પણ સામાન્ય રીતે આપણે વાત કરીએ તો, સામાન્ય મનુષ્યની વાત કરીએ તો સામાન્ય રીતે શું થાય છે કે મૃત્યુ પણ દુઃખનું કારણ નથી, કે જન્મ પણ મારા ત્યાં મારા છોકરાને ત્યાં છોકરો આવ્યો, હા પેંડા વેચી દે, કશું કરી દે, કેમ? મારાને ત્યાં થયો. એટલે આ મારા જે કહીએ છીએ એ દ્રષ્ટિકોણ જ છે. ભગવાન કહે છે ખરેખર તું તેને જેને મારા કહે છે ને એ તું મારું ક્યાં છે? તું વિચાર કર કે તું કોણ છે. એટલે માટે કહે છે એન ભૂતાની અશેષેણ દક્ષસી આત્મની અથોમયી. એટલે તું બધાને તારામાં જોઈશ. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. કેટલી મોટી! તું બધામાં તારા દર્શન કરીશ. જે રીતે આ માટીનું આખું જગત છે, બરાબર? આ તો ખાલી ઘડો છે, પણ આ માટીના ઘણા બધા પાત્રો બનેલા હોય તો પછી ઘડાને જ દાખલા તરીકે શોક અને મોહ થતો હોય. મોહ થયો, અરે રે હું એકલો અટૂલો પડી ગયો, હવે કોઈ મારું નથી, એ વગેરે વગેરે થતું હોય તો ત્યારે આપણે કહીએ કે ભાઈ તું માને છે પણ તું કોણ છે? સ્વામીજીનું દ્રષ્ટાંત યાદ આવ્યું. આ ઘડાનું કહી દઈએ પછી સ્વામીજીની વાત કરીશું. બહુ સુંદર વાત કરતા હોય તો કે ઘડો છે એને કહે તું માને છે કે હું ઘડો છું અને આ બધા મારા છે, આ બધા એના સંબંધીઓ છે, દાદા જુદા જુદા માટીના પાત્રો. પણ ખરેખર તું કોણ છે? તારું આ ઘડો એ તારું સાચું સ્વરૂપ નથી, તો આવવાને જવાવાળું છે. તારું સ્થાયી સ્વરૂપ શું છે? તો કે માટી. તો તું કોણ છે? આ બધાનો આત્મા છે. ઘડાની જ્યારે જ્ઞાન થાય ત્યારે શું કહે છે? આ બધા મારા છે, હું બધામાં. એટલે કેટલું વિશાળતા છે, જ્યાં કોઈ મર્યાદા જ નથી. પેલા સ્વામીનું દ્રષ્ટાંત યાદ આવ્યું તો કહી દઈએ, પછી આગળ આને વિશે વિચાર કરીએ. સ્વામીજી વાત કરતા હોય પેસિફિક સમુદ્ર અને અરબી સમુદ્ર, ને બંને સમુદ્ર છે. અને પછી નીચે હિન્દુસ્તાનનો સમુદ્ર. હવે એ સમુદ્ર બધા એકબીજાને મળતા હોય અને ત્યારે મોજા ઉછળતા હોય અને બધા એમાં એક મોજું આમ એટલું દુઃખી થઈ ગયું કે આ મારી કોઈ સ્થિતિ છે? બધા મને આમ કહે ને મારા પાછળ જ લાગી પડ્યા છે. ઘણી વખત એવું થાય આપણને પણ કે ઘરના બધા સમાજના બધા મારી પાછળ પડ્યા છે, આ ગ્રહો પણ. પછી તો આપણે બહુ દુઃખી થઈએ એટલે જ્યોતિષી પાસે જઈએ,
એટલે એ કહે કે ભાઈ તમને ગ્રહોની મુશ્કેલી છે. આપણે એમ થાય બધા મારી પાસે પાછળ લાગ્યા છે ગ્રહો ને આ તે, દુઃખી થઈ ગયા. અને બિચારો અમે એવું દુઃખી થાય તેને જોવે છે કે આ હિન્દુ મહાસાગરનો નાનકડું તરંગ છે એ તો હંમેશા એને કેટલી પછડાટ વાગે છે પણ છતાં એ તો હંમેશા પ્રસન્ન જ લાગે છે. આ મનુષ્યનું મન મૂક્યું છે એવું માનવાનું. કારણ કે વાર્તા કહીએ એટલે કે ભાઈ સમુદ્ર આવું કરતો હશે, મોજું આવું બોલતું હશે. હા, પછી એને જોયું કે આ હિન્દુ સમુદ્ર આપણે સમુદ્રનો જે નાનકડું તરંગ છે પ્રસન્ન કેમ છે. એટલે એમની પાસે ગયો ત્યારે કે તને કેમ આટલી પ્રસન્નતા છે. તો કે હું મારી જાતને તરંગ માનતો જ નથી ને, કારણ કે મારા ગુરુજીએ મને સ્વતાવ્યું કે તું તરંગ નથી, તું તો સમુદ્ર છે, જળ છે, તું આખું સમુદ્ર છે. એટલે કેટલી વિશાળ દ્રષ્ટિ મળી ગઈ. એટલે પછી મને કોઈ પરાયા લાગતા જ નથી. ખ્યાલ આવ્યો? કારણ કે આપણી જીવનની દરેક ક્રિયાઓ જોઈએ તો આપણો આત્માનો વિસ્તાર જ કરવા માગીએ છીએ. સંપત્તિ મેળવીએ, કીર્તિ પ્રાપ્ત કરીએ, હું એટલું એવું સરસ કામ કરું કે લોકો મને મારા જવાબ પછી પણ યાદ કરે. એટલે કાં તો સંપત્તિ મેળવીને, સત્તા મેળવીને હું શું કરું છું, મારો વિસ્તાર કરું છું. બરાબર? કોઈ એવા કર્મ કરીને ઇતિહાસમાં મારું નામ ના થાય. વર્ષો સુધી લોકો એટલે સમયમાં, કોઈ સ્થળમાં, કાળમાં આવી રીતે આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરીને પણ આપણે આપણો વિસ્તાર કરવા માંગીએ છીએ. તો અહીંયા કંઈ કશું કરવાની જરૂર નથી. તું એ છે જ, જાણ. બધી તારી પ્રવૃત્તિ આત્માનો વિસ્તાર કરવાનો છે. પણ તો કેટલો વિસ્તાર થશે? જેમ પેલો કૂવાનો દેડકો હોય તો કેટલો ફૂલે. આટલું મોટું તે જોયું પ્રાણી, આટલું મોટું કેટલું ફૂલી શકે. એમ આપણે કીર્તિ પ્રાપ્ત કરીએ, સંપત્તિ પ્રાપ્ત કરીએ, જે કંઈ કરીએ પણ તોય ક્યારેય સંતોષ થવા નથી. પણ ખરેખર તારી એ કશા જ કરવાની જરૂર નથી. તું જ આ બધાનો આત્મા છે. એન ભૂતાની અશેષણ, કોઈ બાકી નહીં રહે. બ્રહ્માદિ સ્તંભ પર્યંતમ. અહીંયા તો કે બધે જેમ પેલો બલિરાજા છે એને ભગવાન કે ભગવાને સ્વર્ગ તમને આપ્યું, આ પૃથ્વીલોક આપ્યો, બધું આપ્યું પણ હજી કંઈક બાકી છે, એ આપી દે. ભગવાન મૂકી દો માથા પર, બધું આપી દીધું તો શું થઈ ગયું? મહાન. એ રીતે હું જ્યારે સર્વસ્વનું દાન કરી દઉં છું, એટલે કે મારી જાતને હું ખાલી આ દેહના પૂરતો મર્યાદિત માનું છું, ત્યાં સુધી મારે હંમેશા ફાફા મારવા જ પડે. આ મારા નહીં. આને જો તો ખરા, આણે મારા માટે આવું બોલ્યા, આ મારા માટે આવું બોલશે. સતત આપણે એના માટે પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે એમ લાગે કે હું તો કોઈ એટલો મર્યાદિત છું જ નહીં, ત્યારે એક આ શરીરમાંથી મારી દ્રષ્ટિને હટાવી દો. હટાવવાની નથી, ખરેખર આ મારું સ્વરૂપ છે. મહત્વની વસ્તુ એ છે કે હટાવવાની નથી. સુખ દુઃખ એ દ્રષ્ટિકોણ છે. જેનું સુખ માનું છું એ દુઃખ હોઈ શકે, જે દુઃખ માનું સુખ પણ બની શકે. પણ આ દ્રષ્ટિકોણ નથી, આ હકીકત છે કે તું કોણ છે? તો કે આ બધા જ હમણાં પછી આપણે જોઈએ, કારણ કે અથો મહિમા આવશે. તું તો કોણ છે? આ બધા ભૂતો પ્રાણી માત્રને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. તું એક નાનકડો ઘડો નથી, પણ તું તો આ બધા માટેના જગતનો આત્મા છે. એમ હું પણ સચ્ચિત છું. હું એક શરીરને પૂરતો મર્યાદિત નથી. આપણી મહાન છે, આપણી આ મહાનતા છે. આપણા દર્શન આવું ક્યાંય નહીં મળે. આખું જગત મારું છે, હું આ જગતનો આત્મા છું. ખ્યાલ આવ્યો? કેટલી મોટી વસ્તુ છે. આવું દર્શન જ્યાં મળી ગયું ત્યાં, એટલે કે એન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસે આત્મની અથોમયી. અને પાછા કહે છે વળી મારામાં એટલે કોણ? તો કે વાસુદેવ પરમેશ્વર જે ઇમાની ક્ષેત્રજ્ઞ ઈશ્વર એકત્વમ સર્વ ઉપનિષદ પ્રસિદ્ધમ દક્ષસી. એટલે આ કોઈ પાછું તો શંકરાચાર્ય મહારાજ તરત કહે સર્વ ઉપનિષદ પ્રસિદ્ધમ. બધા જ ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે એ શું છે? તત્ત્વમસી. અથવા તો ભગવદ્ ગીતામાં
હમણાં જ કહેશે 13માં, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. બધા શરીર શું છે? ક્ષેત્ર. અને ક્ષેત્રને જાણનાર કોણ છે? ક્ષેત્રજ્ઞ. પણ પછી આ ક્ષેત્રના કોણ છે? ભગવાન કહે છે તો હું છું. એટલે જીવ અને બ્રહ્મનું ઐક્યની વાત કરે છે કે તું અહીંયા બંને વાત કરી. પહેલાં કહે છે કે બધાને તું તારામાં જોઈશ અને તું અથવા મય અને તું મારામાં પણ જોઈશ. એટલે બે જુદા છે? તો કે ના, તું અને હું એક થઈ જઈશું. અને પછી કંઈ કરવાનું બાકી રહે નહીં. તત્વો ન વિજય ગુપ્સતે એને સર્વાણી પોતાની. ત્યારે બધા પ્રાણી માત્રમાં પોતાને જોઈએ પછી એને કોઈ જુગુપ્સા નથી રહેતી, શોક પણ નથી રહેતો. કારણ કે શોકનું કોઈ કારણ જ નથી રહેતું. તમે જ વિચાર કરો કે આ શરીરમાં ક્યારેક નખ વધી જાય અને ક્યારેક એ નખથી મને વાગી પણ જાય તો મને શોક થતો નથી. કેમ? હું જ છું એટલા માટે. જ્યાં હું જ સર્વત્ર છું ત્યાં પછી કશું જ હર્ષ કે શોકનું કોઈ કારણ રહેતું નથી. હમણાં જ જોયું ને આપણે કે કાં તો હર્ષ થાય કાં તો શોક થાય. કેના કારણે? મોહને કારણે. મોહને કારણે એ શોક થાય છે અને હર્ષ થાય છે. દ્વંદ્વનો અનુભવ સતત મોહના કારણે થાય છે. કારણ કે વસ્તુ જેવી છે તેવી જોતા નથી. અને જેવો મોહ દૂર થયો અને શું જોયું એણે? કે હું જ બધું છું, આ જગતનો આત્મા જ હું છું, સર્વાત્મા છું, બધાની મારી હું સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરું છું. અથવા તો બીજામાં કહે તો મારી સન્નિધિ માત્રમાં જ આ બધું થઈ રહ્યું છે. હું કરતાય નથી ને ભોગતાય નથી. કર્તૃત્વ ભોગતૃત્વ નથી મારામાં. કારણ કે હું તો સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. આટલું મહાન જ્ઞાન છે. અને એ કોણ છે? ઈશ્વર પણ મારાથી જુદો નથી હોતો. તો હું ઈશ્વરથી જુદો નથી. તો પછી શું થશે? પુનર્મોહમ ન યાસ્યસી. ફરીવાર તને મોહ નહીં થાય. એક વખત જ્ઞાન થઈ ગયું કે ભાઈ આ દોરડું છે, પછી ફરીવાર સર્પ દેખાવાનો છે? ના, પછી ફરીવાર નથી દેખાવાનું. એ જ રીતે એક વખત મને જ્ઞાન થઈ ગયું કે હું કરતા પણ નથી કે ભોગતા પણ નથી. હું કોઈ કર્મ કરતો જ નથી. તો પછી મારે ભોગવવાના જ ન રહે ને. જે ક્યાં આ અધ્યાયના શરૂઆતમાં થઈ ગઈ કર્મણી અકર્મય પશ્ચેત. યાદ આવે છે આ શ્લોકમાં? કર્મણી અકર્મય પશ્ચેત. જ્યારે એ જોવે છે કે હું કર્મનું કરતા જ નથી તો પછી મોહ કેવી જ આવવાનો? તે કોઈ આ જ્ઞાન થઈ ગયું સ્પષ્ટ. શું? સ્પષ્ટ જ્ઞાન થઈ ગયું તો પછી મોહની કોઈ સ્થાન રહેતો નથી. પણ સ્વામીનીજી કદાચ એવું બને કે જ્ઞાન તો થઈ ગયું બરાબર, અને પછી કંઈક શરીરમાં ગડબડ થઈ અને લોહીના ગઠ્ઠા કદાચ જામી ગયા અને કશું એની યાદ જ નથી. એ જ્ઞાનીને કશું યાદ જ નથી રહેતું. તો એને મોહ આવ્યો કહેવાય કે નહીં? એને તો જ્ઞાનનો લાભ ન મળ્યો ને. હા, એ જીવન મુક્તિનો લાભ આપણી દ્રષ્ટિએ લાગે કે જીવન મુક્તિનો લાભ એ મેળવતો નથી. એ આપણને જ્ઞાન કદાચ આપી શકતા નથી. કારણ કે કદાચ પડી ગયા અને કંઈક એવું નસમાં વાગી ગયું ને એને યાદ જ નથી રહેતું. સ્મૃતિ જતી રહી. ઘણી વખત એવું બને તો એ મોહ પાછો આવ્યો કહેવાય? તો કે ના, પુનર્મોહમ ન યાસ્યસી. આ જ્ઞાનની મહત્તા એવી છે. એક તો બે વસ્તુ છે. આ જ્ઞાન આટલું મહાન છે, આટલું મને ઉદાર પણ શબ્દ ઓછો છે, વિશાળ એવું પણ કહે ને, બધા શબ્દ અટકી બટકે. અસીમ, કોઈ સીમા નહીં એવી મારો વિસ્તાર છે. બધાને આવરી લઉં છું. હવે એક વખત જ્ઞાન થઈ ગયા પછી જો ખરેખર સ્પષ્ટ રીતે મને સમજાઈ ગયું હોય, કોઈ પણ પ્રકારનો વિપર્યાસ ન રહ્યો હોય, આમ તો ન જ રહે. જ્યારે સ્પષ્ટ રીતે જ્ઞાન થઈ જાય ત્યારે પછી એને મોહ પ્રાપ્ત થતો નથી. પણ કદાચ હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે વિસ્મૃતિ થઈ શકે, શરીરમાં કોઈ નુકસાન થયું હોય તો એનાથી એને મળેલા જ્ઞાનનો લાભ બીજાને નથી મળતો. એ કોઈને પછી જ્ઞાન આપી ન શકે. પણ એક જ્ઞાન થયા પછી એને ફરીવાર જન્મ લેવો પડે એવું બનતું નથી. કારણ કે પછીના શ્લોકમાં આવશે. એટલે ટૂંકમાં આ જ્ઞાન ખૂબ જ મહાન છે. એક વખત થયા પછી ક્યારે મોહ એટલે જ દ્વંદ્વ, એટલે સુખ દુઃખના જોડકા એ જ રહેતા નથી. કારણ કે પોતે કરતા જ રહ્યો નથી, ભોગતા પણ રહ્યો નથી. કારણ કે પોતે એક મર્યાદિત વ્યક્તિત્વ જ રહ્યું નથી.
એનો વિસ્તાર કેવો મોટો, એકદમ વિશાળ હૃદય થઈ ગયું છે. આ બધા જ મારા છે, અથવા તો કોઈ મારું નથી. અને એમાં ઈશ્વરનો અને આ જગતનો બધાનો સમાવેશ થઈ જાય છે. ત્યાં પછી હું કરતા છું, આ મારું કર્મ છે એવું નથી, કારણ કે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન બધું જ હું છું. આ બધાનું અધિષ્ઠાન હું છું. એ થતાં એટલી વિશાળતા આવતા એને પછી આ દ્વંદ્વ, કરતા ભોગતા, સુખી દુઃખી, હર્ષ શોક એ કશું જ રહેતું નથી, કારણ કે એ દ્વંદ્વનું કારણ હતું અવિવેક, એનું કારણ હતું અજ્ઞાન, અને એના લીધે મોહ થયો હતો, જે અર્જુન તને અત્યારે થયેલો છે. એમાંથી તું હંમેશ માટે મુક્ત થઈ જઈશ. જ્ઞાન તો સામે બહુ સુંદર છે આ તો, પણ હું કોણ છું તમને ખબર છે? આ જ્ઞાન મારા માટે તો નથી, કારણ કે મેં તો કેટલા એવા કર્મ કર્યા છે જેનું હૃદય શુદ્ધ હોય, હા, એને આ જ્ઞાન થઈ શકે, પણ હું તો એને લાયક જ નથી. તો પછી મારે તો મેં એવા કોઈ સારા કર્મ કર્યા જ નથી. હું તો બહુ બધા ખોટા કર્મ, અને ઘણા તો એવું કહે છે કે તમે પાપી છો, તમે જન્મ્યા જ છો, યુ આર ધી સિનર. જન્મતાની સાથે જ તમે સિનર એટલે પાપી છો, એવું પણ કહેવામાં આવતું હોય છે. તો પછી મેં તો થોડા પાપી છું, પાપી શું કરે, બીજા પાપ વધારે કરે. એવું જ થાય ને? તો કે ના, તો એવું તો પછી હું કેવી રીતે આમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકું? તો ભગવાન હવે પછીના શ્લોકમાં આ જ્ઞાનની મહત્તા બતાવે છે કે આ જ્ઞાન ગમે તે વ્યક્તિ હોય એને આ જ્ઞાન થઈ શકે. એટલા માટે 36મા શ્લોકમાં કહે છે, અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ રુજિनं સંતરિષ્યસી. જ્ઞાનની મહત્તા બતાવે છે. જ્ઞાન એટલે વસ્તુ જેવી છે એનું નામ જ્ઞાન. બરોબર? સાકર છે એનું સ્વરૂપ છે કેવું છે? ગળું છે. એનું શું છે? જ્ઞાન છે. સાકર ગળી જ હોય, અગ્નિ ગરમી જ આપે, એ એનું જ્ઞાન છે. પછી એ ગમે ત્યાં જઈએ, સ્વામીજી વાત કરી, ઉત્તર ધ્રુવમાં જાઓ અને છેક એના ટોચ ઉપર, તો અહીંયા સાકર ખાવ તો ગળી જ લાગે. અને અવકાશમાં જાઓ અને જો ત્યાં તમે સાકર ખાઈ શકો તો તોય ગળી જ લાગે. એટલે એનું સ્વરૂપ છે, એમાં કોઈ ફેરફાર પડે નહીં. આ જ્ઞાનનું સ્વરૂપ છે કે તું કોઈ સામાન્ય નથી. એટલે આ કોઈ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધા શરૂઆતમાં શું છે? શ્રદ્ધા એટલે જે કંઈ કહે છે તું સ્વીકારી લે, ગળી લે. અહીંયા શ્રદ્ધાની આ જે વસ્તુ છે એને તું જુઓ, અને એના માટે કહે છે અપી ચેદસી પાપેભ્ય, કદાચ અપી જો, ચેત અસી પાપેભ્ય, જેને ખૂબ પાપ કર્યા, સર્વેભ્ય પાપી તો નહીં, સર્વેભ્ય પાપેભ્ય પાપકૃત્તમ, બધા જ પાપમાંથી અતિ પાપ કર્યો. જેને કેટલા ખૂન કરી નાખ્યા હોય, કેટલા એને લૂંટી લીધા હોય, કંઈ ખોટા કર્મ કર્યા હોય. બરાબર? પાપકૃત્તમ એટલે શું? પાપ કરવામાં સૌથી ઉત્તમ, કુશળ. એણે એટલા અસંખ્ય પાપ કર્યા હોય, અને છતાં પણ એવી વ્યક્તિ પણ જો આ જ્ઞાનરૂપી તરાપાને પકડે તો આની પ્રશંસા છે. કારણ કે એવા કોક હોય છે ભાગ્યશાળી કે આવા ખોટા એટલા બધા ખરાબ કર્મ કર્યા હોય છતાં પણ એ જ્ઞાનનું તરાપું પકડી લે છે. કોઈ સંતને એના જીવનમાં આવી જાય છે, જેમ કે આપણના પ્રસિદ્ધ રામાયણના ગ્રંથકાર વાલ્યો લૂંટારા જ હતા, પણ કોઈક મળી ગયો, અંગુલીમાલ, એ પણ એ જ હતો ને, બુદ્ધ ભગવાન મળી ગયા અને આખું જીવન બદલાઈ ગયું. બરાબર છે? એ જીવન બદલાઈ ગયું. પણ અહીંથી એથી પણ આગળ કે સર્વમ જ્ઞાન પ્લવેનૈવમ રુજિનમ સંતરિષ્યસી, એટલે સર્વમ, આ બધા જ જે પાપ કર્યા છે એ બધા જ પાપ જ્ઞાન પ્લવેન, આ જ્ઞાનરૂપી તરાપો. અને તરાપો કયો છે? તત્વમસી.
તે તું છે, તું પૂર્ણ છે, તારામાં કશું જ ખૂટતું નથી. તારની કંઈક ખૂટે છે માટે ખોટા સાચા કર્મ કરે છે ને. મને અહીંયાથી કંઈક મળી જશે, આનંદ મળશે, હું લાડુ ખાઈ લઉં, હું ફટાકડા ફોડી લઉં, કંઈક આ કરી લઉં, એટલે એ મેળવવા માટે મારે ન હોય તો કંઈક ખોટું કર્મ કરવું પડે. જેમ વાલ્મીકીજીએ જ્યારે પોતે વાલ્યા તરીકે હતા ત્યારે પણ એને કુટુંબના માટે થઈને કેટલા ખોટા કર્મ કર્યા, કેટલી હિંસા કરી. તો એ બધા જ છે એ આ જ્ઞાનરૂપી પ્લવમાંથી તું વૃજિનમ, આ જ્ઞાનરૂપી પ્લવ એટલે તરાપો, વૃજિનમ સંતરિષ્યસી, વૃજિનમ એટલે અર્ણવ, આ પાપરૂપી જે સાગર છે એને તું સંતરિષ્યતિ, સારી રીતે તરી જઈશ. અહીંયા તો શંકરાચાર્ય મહારાજ કહે છે ધર્મો અપી મુમુક્ષો પાપો મિત્યુચ્યતે, મુમુક્ષુ માટે તો ધર્મ પણ પાપ છે. અને બસ આ તો ખરેખર એવી વ્યક્તિ છે કે જે આ સાંભળી રહી છે. આટલા બધા ખરાબ કર્મ કર્યા હોય, પાપકૃતમ, એ તો કોક એવા નસીબદાર હોય કે જે અંગુલીમાલ કે આવા ઘણા બધા આપણે ઇતિહાસમાં ઘણા એવા થઈ ગયા છે, જેમ અહીંયા કચ્છમાં જ ભુજમાં કે થઈ ગયા ને, એટલે કેટલાય થઈ ગયા છે. પણ મહત્વની વસ્તુ છે કે જ્ઞાન પ્લવની આવશ્યકતા છે, તો એ બધા જ પાપમાંથી મુક્ત થઈ જાય. અર્થ તો સારો લાગે છે સાંભળવાનો, પણ સમજાતો નથી. કેવી રીતે થઈ શકે? તો જો, અને આપણે એક સરસ દ્રષ્ટાંત આપીએ કે દાખલા તરીકે સૂઈ ગયા અને રાત્રે સ્વપ્ન આવ્યું, અને જોયું હોય કે ગમે તે હોય, એટલે કેટલાયના ખૂન કરી નાખ્યા, કંઈક ઠટાઠટ કરી નાખ્યા. કારણ કે અત્યારે છોકરા તમે જુઓ, મને આશ્ચર્ય રમે છે. શું રમે છે? તો હાથમાં અહીંયા જ બાજુમાં જ એક જોવાનું થયું તો તલવાર હોય ને ગન હોય, બધા મા બાપે લાવી આપ્યા હોય ને એ લોકો ફટાફટ ટકાટક જ કરતા હોય. અને એવી રીતે સ્વપ્નમાં કેટલાય ખૂન થયા, એ ખૂન પુરવાર થઈ ગયું, અને કોર્ટમાં કેસ ચાલ્યો, પુરવાર થઈ ગયું, અને ન્યાયાધીશે કહ્યું કે તમને કાલે ફાંસીની સજા આપવામાં આવશે. ફાંસીની સજા એટલે, અને બરોબર ફાંસીના માછડે લઈ જવામાં આવ્યા, અને એકદમ ગભરાટ થવા માંડ્યો, અને આંખ ખુલી ગઈ. હવે શું થયું? ભાઈ, જે કર્મ મેં કર્યું જ નહોતું એનું મને ક્યાંથી ફાંસી મળવાની છે? ખ્યાલ આવે છે કે સ્વપ્નમાં કરેલા અજ્ઞાનના કારણે થયેલા કર્મ જાગતા મને કોઈ એને પછી ફાંસીની સજા નથી થતી. એટલા કર્મ કરતા પણ ફાંસીની સજા ન મળે. એટલે એનો અર્થ નથી કે માણસને આવા કર્મ કરવા માટેની એ પ્રેરણા નથી આપતા. પણ મહત્વની વસ્તુ કે આવા લોકો પણ જો જાગી જાય, જ્ઞાનરૂપી પ્લવથી, જ્ઞાનરૂપી તરાપો જો પકડી લે, કે શું કે અત્યાર સુધી મેં જે કંઈ પુણ્ય કર્મ કર્યા કે પાપ કર્મ, એ બધા જ જ્યારે જ્ઞાનનો તરાપો પકડ્યો કે હું કર્મનો કોઈ કરતા જ નથી, તો પછી મારે એને ભોગવવાના આવે. જ્યાં કરતા છે એને ભોગવવાના છે. જે હું કરતા માનું છું તો ભોગવવાનું છે જ, તો ધ્યાન રાખીને કર્મ કરવું. પણ જ્યારે મને સમજાઈ જાય કે હું એક આ શરીર પૂરતું મર્યાદિત નથી, હું આ જીવાત્મા નથી, પણ જીવાત્માનું પણ જે સાચું સ્વરૂપ છે એ શુદ્ધ ચૈતન્ય, જે અકર્તા છે, જે પૂર્ણ છે, એ હું છું. હું પૂર્ણાત્મા છું. મારે હવે કંઈ મેળવવાનું બાકી જ નથી. કારણ કે કંઈક મેળવવાનું બાકી હોય ત્યાં જ ગડબડ થાય છે ને. આપણે તો કેટલું નાનકડી મર્યાદા, જ્યારે હું આ શરીર તો મર્યાદિત બની જાઉં ત્યારે મારે ઘણું બધું મેળવવાનું છે, અને અમુકનો વ્યવહાર આવો થવો જોઈએ, અમુકનો આવો થવો જોઈએ, આ બધું કેટલું બધું. અને એ ન થાય તો ટેન્શન થાય તો શરીર ઉપર એની અસર થાય, અને શરીરમાં કેટલા પ્રકારના રોગોને આમંત્રણ પણ આપી દે છે. આ તો બાયથી વાત કરી, પણ મહત્વની વાત તો એ છે કે આ જ્ઞાન છે એ મને આ બધામાંથી મુક્ત રાખે છે. એટલા માટે ભગવાન સ્તુતિ કરતા કહે છે કે ગમે તેવા પાપ કર્મ કર્યા હશે છતાં પણ જ્યારે આ જ્ઞાનરૂપી તરાપનો આશ્રય લઈશ, જેમ સ્વપ્નમાંથી જાગી ગયા અને શું થયું, બધા સ્વપ્નના કર્મનો બાદ થઈ ગયો, મિથ્યા થઈ ગયા. એમ આ જ્ઞાન જાગ્રત અવસ્થામાં જ્યારે મને જ્ઞાન થાય છે ત્યારે મને ખબર પડે છે કે આ બધા જગતનો અને જગતના આ શરીર ઉપાધિનો બધા એનું મિથ્યાત્વ અથવા તો બાદ થઈ જાય છે. અને એથી પછી કોઈ
કર્મને ભોગવાના જ આવતા નથી. એટલે માટે આ પાપરૂપી વૃજિનમ સંતરિષ્યતિ, તું સારી રીતે તરી જઈશ. એટલે આમ આ જ્ઞાનની વિશાળતા બતાવી. આ જ્ઞાન એટલું મહાન છે. આ જ્ઞાનની મહાનતા સાથે એ પણ બતાવ્યું કે આ જ્ઞાન કોઈ પણ આ જ્ઞાન માટે અધિકારી છે. આ જ્ઞાન માટે બધા જ અધિકારી છે. કર્મ માટે કોઈક અધિકારી હોય, કર્મમાં અમુક કર્મ કોઈ ન કરી શકે, પણ જ્ઞાન માટે બધા અધિકારી છે. અને બધા જ જો જ્ઞાનનો પાપકૃત્યમાં હશે તો પણ એ આ પાપને પણ એ તરી જશે. માટે અર્જુન, તારે આ જ્ઞાન માટે પ્રયાસ કરવો જોઈએ. મહત્વની વસ્તુ એ છે. અને એના માટે ભગવાન દ્રષ્ટાંત પણ આપે છે કે ભગવાન કેવી રીતે આ જ્ઞાન બધા જ કર્મોને બાળી નાખે. તો એના માટે 37મા શ્લોકમાં કહે છે, યથેધાંસી સમિદ્ધોગ્નિઃ યથેધાંસી સમિદ્ધોગ્નિઃ ભસ્મસાત કુરુતેર્જુન ભસ્મસાત કુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા ભસ્મસાત કુરુતે તથા. યથા ઇંધાંસી સમિદ્ધ અગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, જે રીતે શું છે? સમિદ્ધ, ઇંધાંસી સમિદ્ધ અગ્નિ. મહત્વની વસ્તુ સમિદ્ધ છે. જેમ કે એક દીવો હોય, નાનકડો દીવો હોય, તો એ દીવો તો જરાક પવન આવે ઓલવાઈ જાય. પણ એ દીવો પ્રજ્વલિત અગ્નિ બની જાય તો એ દીવો જ સમિદ્ધ, સારી રીતે પ્રજ્વલિત. સમિદ્ધ એટલે પ્રજ્વલિત અગ્નિ. જ્યારે પ્રજ્વલિત અગ્નિ બની જાય ત્યારે જેનો વિરોધ કરતો હતો એ વિરોધ કરનાર પણ એના મિત્ર બની જાય. જે વાયુ એનો શત્રુ બની ગયો હતો નાનો હતો ત્યારે, પણ એ જ વાયુ એનો મિત્ર બની જાય છે અને એ પણ એના કાર્યમાં સાથ પુરાવે છે. ભાઈ વાત કરીએ છીએ એ રીતે જ્યારે આપણું મન નબળું બની જાય, આપણે નબળા હોય ને તો બધા આપણને પછાડવા તૈયાર છે. બધા આપણને કંઈક ને કંઈક કહી જાય. પણ જ્યાં બળવાન બની ગયા, પ્રબળ બની ગયા, પછી બધા એ જે આપણો વિરોધ કરતા હતા એ વિરોધી પણ આપણા મિત્ર બની જાય. ખ્યાલ આવે છે? તો બાય વાત કરીએ છીએ કે યથા ઇંધાંસી સમિદ્ધ, જેમ પ્રજ્વલિત અગ્નિ થઈ જાય ત્યારે ભસ્મસાત કુરુતે, એ બધાને બાળી નાખે. પણ કોણ? અગ્નિ બધાને બાળી નાખે. એટલે કે જે બાળવા યોગ્ય વસ્તુ હોય એને જ બાળે છે અગ્નિ. બરાબર છે ને? લોખંડને બાળી ન શકે. ખ્યાલ નથી? એટલે યથા ઇંધાંસી સમિદ્ધ અગ્નિ ભસ્મસાત કુરુતે તથા, તેવી જ રીતે જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે. તેમ આ જ્ઞાનરૂપી અગ્નિ, આમ તો જ્ઞાનરૂપી અગ્નિ એવું શબ્દ આવે. જ્ઞાનરૂપી અગ્નિ સર્વાણી કર્માણી, બધા જ કર્મ, બધા કર્મોને બાળી નાખે છે. કર્મ, બધા કર્મ. કર્મ એટલે શું? કર્મ એટલે કોઈ કર્મ કરનાર. કરતા હોય ત્યારે કર્મ થાય. રાઈટ? કોઈ પણ કર્મ ક્યારે થાય? કે જ્યારે હું માનું છું કે હું કરતા છું એટલે કર્મ કરું છું. અને એ કર્મ કરવું એના માટેને ફળ છે. કયા? એક સંચિત કર્મ, એક આગામી કર્મ. મેં કર્મ કર્યા એ બધા જ કર્મનું ફળ મને મળતું નથી. બધા જ કર્મ ત્યારે આ ઘણી વખત આપણે થાય કે હું એટલી પ્રાર્થના કરું છું, મેં એટલું કર્યું પણ મને કંઈ મળતું નથી. પણ એને પરિપાક થવા માટેનો સમય થયો નથી એટલે એને કંઈ સંચિત. પછી ભવિષ્યમાં થતા કર્મને આગામી. અને અત્યારે જે આપણે ભોગવી રહ્યા છીએ એને પ્રારબ્ધ. એટલે ભસ્મસાત જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે, એટલે કે સર્વકર્માણી એટલે કે બધા જ. કયા? સંચિત કર્મ, આગામી કર્મ. આગામી કર્મ તો બાંધવાના જ નથી કારણ કે જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાન જ્યારે થયું, જ્ઞાનાગ્નિ, આ જ્ઞાન છે અગ્નિ સમાન છે. અને અગ્નિ સમાન હોવાથી એ ત્રણેય પ્રકારના સંચિત, આગામી
અને પ્રારબ્ધ આમ તો બધાનો નાશ કરે છે. પણ છતાં એવું કહેવામાં આવે છે કે એક વખત પ્રારબ્ધ કર્મ શરૂ થઈ ગયા છે એટલા માટે એને ભોગવીને જ સમાપ્ત થાય. પ્રારબ્ધ કર્મ ભોગવીને સમાપ્ત થાય એવું કહેવામાં આવે છે. કારણ કે ખરેખર તો જ્ઞાન તો બધા જ કર્મને બાળી નાખે, પ્રારબ્ધ કર્મને પણ બાળી નાખે છે. પણ છતાં આ શરીર ટકી રહ્યું છે એટલા માટે જ્ઞાન પછી પણ શરીર ટકી રહે છે. માટે આપણે કહીએ છીએ કે પ્રારબ્ધ કર્મ એને ભોગવવાના છે. એની દ્રષ્ટિમાં તો કોઈ કર્મ રહ્યા જ નથી. કોણના દ્રષ્ટિમાં? જ્ઞાનીની દ્રષ્ટિમાં. જેને જ્ઞાન થઈ ગયું છે એ જ્ઞાનની દ્રષ્ટિમાં તો કોઈ કર્મ હવે પોતે કર્યા જ, કારણ કે પોતે માનતો જ નહોતો. કારણ કે સ્વપ્નમાં પોતે કરતા હતો અને કેટલા સારા કર્મ કર્યા, ખરાબ કર્મ કર્યા. પણ સ્વપ્નમાંથી જાગી ગયા પછી જેમ કોઈ કર્મ રહ્યા નથી, એમ આ જ્ઞાનમાં કોઈ હવે કર્મનું કરતા જ નથી રહ્યું. એટલે કોઈ આગામી સંચિત કે કંઈ રહ્યું જ નથી. પણ છતાં પ્રારબ્ધ કર્મના સંદર્ભમાં એક છાંદોગ્ય ઉપનિષદમાં જે વાત કરી છે એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું કે તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમુક્ષસે અથ સંપશ્યતે, એ આના સંદર્ભમાં છે. એ આપણે આવતા બુધવારે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.